એક દીકરીને સાસરે જે મળ્યું એ જ પોતાનું માની લીધું. પોતાનું દુઃખ પછી પ્રભુને પણ કહેવાનું ટાળી દીધું. નથી આવું બધું દુઃખ, આવું તો ચાલ્યા કરે. એમ જ એક દીકરી આખી જિંદગી વિતાવ્યા કરે. અરે સાહેબ, લગ્ન પછી ખાલી ઘર છોડ્યું હતું, પણ ક્યારેક ક્યારેક લાગે છે કે એક સુંદર દુનિયા જ પાછળ છૂટી ગઈ. અને જો ભૂલથી મોડું ઉઠાય ત્યાં તો કામચોરનું બિરુદ આપી દેવામાં આવે છે. જેમ દીકરીના મોઢાનું દુઃખ જોઈ નથી શકાતું, એમ જ વહુનો પણ વિચાર કરજો. એ પણ દીકરી છે કોઈની, અને એટલે જ તો સ્ત્રી કહે છે, વહુ છીએ અમે સખી, અમારો હક ક્યાંય નથી હોતો, પરંતુ ફરજ દરેક જગ્યાએ હોય છે. અને ઘરની વહુ પણ દાળ જેવી જ છે. ચૂપચાપ પાક્યા કરે તો બધાને સારી લાગે, અને જરાક જો ઉભરો આવી જાય તો બધાને ઈર્ષ્યા થવા લાગે. અરે સાહેબ, જે સ્ત્રીએ રાખડી પર આવેલા પૈસા તમને આપ્યા હોય, તેના સન્માનમાં ક્યારેય કમી આવવા દેવી નહીં. કારણ કે પહાડ જેવા દુઃખ છુપાવીને સાસરિયામાં સુખ છે એવો ઢોંગ એક દીકરી જ કરી શકે. અને જ્યારે તે દીકરી હતી ત્યારે લાડમાં રહી, વહુ બની ત્યારે શરતોમાં રહી, અને કોઈ માવતર દીકરીનું ખરાબ થોડી વિચારે. પણ મળે જો માણસ મનમેલા, તો એમાં માવતર શું કરે બિચારા. અરે વહુ બની કુમકુમ પગલાં પથરાવ્યા હતા, પછી પગ નીચેથી જમીન ખસે એવા વેણ સંભળાવ્યા હતા. અરે તેનો સાસરે આવ્યા પછી ખબર પડી, 25 વર્ષથી જે ઘરને જેલ સમજતા હતા, હકીકતમાં તે આઝાદી હતી. સાહેબ, આ દુનિયાનો નિયમ છે. ખરાબ પણ વહુને જ કરવાની, ને પછી જરૂર પડે ત્યારે ઉમ્મીદ પણ વહુથી જ રાખવાની. જીવનમાં પત્નીનો કિરદાર એવો હોવો જોઈએ કે પત્ની પ્રાર્થના કરે કે તેની દીકરીને પણ તેના જેવો પતિ મળવો જોઈએ. પણ આજે તો પતિને તેની પત્નીની દુઃખ તકલીફની વાતો સાંભળીને માથું દુખવા લાગે છે, જ્યારે બીજી સ્ત્રીની દુઃખ તકલીફની વાતો સાંભળવા માટે તેના હમદર્દ બની જાય છે. સાહેબ, પોતાની પત્નીની સરખામણી બીજી સ્ત્રીઓ સાથે ના કરો, કેમ કે જ્યારે તમે બીમાર પડશો ત્યારે તમારી પત્ની જ તમારી સેવા કરશે, બીજી સ્ત્રી નહીં. અને કોઈ સ્ત્રી ક્યારેય કપડાં કે ઘરેણાં માટે દુઃખી થતી નથી, પરંતુ જ્યારે તેનો પતિ તેના દુઃખ અને વેદનાને સમજી શકતો નથી, ત્યારે તે દુઃખી અને નિરાશ થઈ જાય છે. અરે આજના સમયમાં લોકો કહે છે જમાઈ બહુ સારો છે, દીકરીને હથેળીમાં રાખશે, ઘરમાં મદદ કરશે, દર રવિવારે ફરવા લઈ જશે. પણ અમારો દીકરો તો વહુ ગેલો છે. જ્યાં સુધી ખુદની દીકરીને તકલીફ ના થાય ને, ત્યાં સુધી વહુની તકલીફ નાટક લાગે છે. અને સ્ત્રી કેટલી પણ પોઝિટિવ વિચારવાળી કેમ ના હોય, પણ સાસરિયાવાળા એને ડિપ્રેશનના દર્શન કરાવી જ દે. અરે જે ઘરમાં મોતના ઘૂંટડા પીને એક દીકરી સમાન વહુને રહેવું પડે ને, એ ઘરમાં ગમે એટલા હવન કરાવી લો, ક્યારેય બરકત નહીં આવે. અરે સાહેબ, ઘર ના તૂટે એના માટે એક સમજદાર સ્ત્રીની જરૂર હોય છે, અને એ સ્ત્રી ના તૂટે એના માટે એક સમજદાર પુરુષની જરૂર હોય છે. એક સ્ત્રી કહે છે, નિભાવવાનો વારો જ્યારે મારો હતો ત્યાં સુધી બધું જ સારું હતું, પણ જ્યારે એનો વારો આવ્યો તો એણે પૂર્ણ વિરામ મૂકી દીધું. હું એને પ્રેમ આપવા માગતી હતી જે એને ક્યારેય મળ્યો નહોતો, પણ હવે મારે એ દર્દ સહન કરવું પડે છે જેની હું હકદાર નથી. અને સાહેબ, એક સ્ત્રી બધાને ગમે છે જો સહન કરે તો, સામું બોલે તો નહીં. સ્ત્રીનો ઝઘડો પ્રેમ છે, અને તેનું મૌન ગુસ્સો છે. માણસને આ સમજવામાં ઘણો સમય લાગે છે. ઘરમાં વહુને એક સાડી માટે પણ પૈસા ના આપતા હોય, અને એ જ સાસુ પોતાની સાસરે ગયેલી દીકરીને વાર તહેવારે મોટી મોટી વસ્તુઓ લઈ દેતા હોય છે. અરે કોણ જાણે કોણે આવું બનાવ્યું. જે દાન આપે છે તે પોતાના ઘરની રોનક આપી દે છે, અને જે લે છે તે તેનું મૂલ્ય સમજી શકતો નથી. શાકમાં સ્વાદ છે કે નહીં એ તો રોજ ચેક કરીએ છીએ, પણ એ રોજ સ્વાદિષ્ટ શાક ખવડાવવાવાળીની જિંદગીમાં સ્વાદ છે કે નહીં એ પણ ક્યારેક ચેક કરતા રહેજો સાહેબ. અને લગ્ન પછી પણ દીકરો મારું જ કહ્યું કરે અને મારા જ કાબૂમાં રહે, એવી માનસિકતાવાળી માએ તો એના દીકરાને પરણાવવા જ ના જોઈએ. એક દીકરીમાંથી વહુ બનવાના સફરમાં ખાલી ઘર નથી બદલાતું, એક દીકરીની આદતો, તેની આઝાદી, ટાઈમ અને એની જીવવાની રીત પણ બદલાઈ જાય છે. અને સમજદાર પુરુષ પત્નીને ખુશ રાખવા માટે પરિસ્થિતિ અને તકલીફ સામે લડે છે, પણ ના સમજ પુરુષ પત્ની સાથે લડીને સંબંધ ગુમાવી દે છે. ઘણી સ્ત્રી એક રમકડું છે, કોઈ 7 ફેરાથી રમે તો કોઈ પ્રેમથી. સાહેબ, સાસરિયું એક એવી શાળા છે જ્યાં દીકરી ગમે એટલું ભણેલી કેમ ના હોય, તોય દરેક પરીક્ષામાં નાપાસ થાય છે. અને દરેક સ્ત્રીએ બાપની મર્યાદા સાચવી છે,
પણ અમુક ઘરમાં એની કદર નથી થતી. એને ઘરવાળી કહીને ઓળખવામાં તો આવે છે, પણ હકીકતમાં એ ઘરની ક્યાંય માલકીન નથી હોતી. અને પરિવારની ખુશી માટે પોતાની ખુશી છોડી દે એ બીજું કોઈ નહીં પણ એક સ્ત્રી જ હોય છે. અને સાસુની ખરી પરીક્ષા દીકરીને લાડ કરવામાં નહીં પણ વહુને લાડ કરવામાં આવે છે. અરે સાહેબ, સ્ત્રીએ જ્યારે પણ ગાળો સાંભળી ત્યારે એ એકલીએ નથી સાંભળી, એમાં એના પિયરવાળા પણ સામેલ હોય છે. જય માતાજી.